ક્યાં આવ્યો મળે કચ્છીવાસીઓ આજે સામે એટલે આવ્યો અહીંયા કે પાંજે અડા એકડી વિજય સંદેશ યાત્રા આપણે ત્યાં જેને આતુરતાથી જે રાહ જોઈ રહી હતી કચ્છ અને આખું ગુજરાત વિસાવદરની પેટા ચૂંટણી પર જેમની નજર હતી અને જ્યાંથી આખા ગુજરાતના જે સપનાઓ છે પૂરા કરી શકાય એવો એક નેતા એટલે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવી ગયા અને ગુજરાતના તમામ લોકો ગોપાલ ઇટાલિયાને મળવા માંગે છે. આ જ અનુસંધાને ગોપાલ ઇટાલિયા અને માન્ય યશુદાનભાઈ ગઢવી સાહેબ પ્રદેશ પ્રમુખ, મનોજભાઈ સોરઠિયા મહામંત્રી શ્રી, રાજુભાઈ કરપડા પ્રદેશ કિસાન સેલના પ્રમુખ, કરશનદાસ બાપુ ભાદરકા, પ્રવીણ રામ, કૈલાસદાન ગઢવી, રાજુભાઈ સોલંકી, સાગરભાઈ રબારી, આ તમામ જેઓ સતત ગુજરાતની જનતા માટે અવાજ બનીને ઊભા રહે છે. કિસાનોના હોય, શ્રમિકોના હોય, રોજગાર માટે લડત ચલાવતા લોકો હોય, ટેટ ટાટના લોકો હોય, તલાટી હોય, પોલીસ હોય, આ તમામનો ગુજરાતની તમામ જનતાનો છેવાડાના લોકો સુધીનો જે અવાજ બની રહ્યા છે એવા આ તમામ પ્રદેશનું નેતૃત્વ આપણી વચ્ચે તારીખ 11/7/2025ના રોજ ભુજ મધ્યે આવી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે, હોટલ લેકવ્યુ પાસે ભુજ બપોરે 3 કલાકે 11ના તેઓ આવી રહ્યા છે. અને વિજય સંદેશ યાત્રા આખા ભુજ જે જિલ્લા મથક છે આપણું કચ્છનું ત્યાંથી ફરશે. એટલે તમામ કચ્છવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ પરિવર્તનની જે યાત્રા છે, જે વિજય સંદેશ યાત્રા છે, એ વિજય સંદેશ યાત્રામાં જોડાઈએ અને ખાસ કરીને જે આપણા પ્રદેશના નેતૃત્વ કરતા અને ગુજરાતની જનતાનો જે અવાજ બની રહ્યા છે એવા તમામ લોકોને મળવા માટે આપણે સ્વયંભૂ આ યાત્રાની અંદર જોડાઈએ. જય હિન્દ, જય ભારત.